બાપુ કેમ છે? થોડું થોડું સારું છે બેટા. હવે ડાક્ટરે રાહત માટે ગોળી આપી, પીધી કે નહીં તમારી? પી લીધી. હા, તમે ઉપાધિ ન કરતા હો, આ હંધું થઈ જાય અને જલ્દી આપણે ઓપરેશન કરાવી જ નાખવાનું છે. હુલિયા તમે ચિંતા હુલિયા કરો છો બે. ઓપરેશન કાંઈ નથી કરાવવું, થઈ જાય એમનામ સારું. હું થઈ જાય બાપુ, તમે છે ને બળતરા જરાય ન કરતા, તમે કઈ વિચાર ન કરતા. હું તમને એટલું જ કહું છું, તમને જે અમે કહીએ ને એટલું કરો એટલે ઘણું ઘણું. આમ જો દોડતા થઈ જાઓ. બરાબર વાત છે મોટા ભાઈની, પણ આ બાપુ છે કે વારા ઘડીએ ઉપાધિ જ કરે રાખે, સમજતા જ નથી કોઈ વાત. ઈ જ વાંધો છે, એ ઉપાધિ મેળવો ને તો કઈક આમ શરીરમાં સારું થાય. એમ મને સારું છે ભાઈ, કાંઈ મોત છે નહીં. હા, પણ છતાંય આમ તમે દખી તો થાવ છો ને, આ દખ અમારાથી જોવાતું નથી, એટલે જે કાંઈ પણ થતું હશે નહીં કરશું. હા ભાઈ, તમે પૈસાની વ્યવસ્થા કરવાના હતા. થઈ ગઈ ને, એટલે આ મતલબમાં થઈ જાય ને. થઈ ગઈ ને થઈ જાય મતલબ કે કાનો કહેતો તો મને કે આ તમે કરશન કાકાની પાસેથી રૂપિયા લેવા ગયા હતા ને, ત્યારે ઈ ને આવ્યો હતો, એટલે કહેતો તો કે તારા ભાઈએ રૂપિયા લીધા છે થોડા ઘણા એમ. હા, પણ એને કીધું, કરશન કાકાએ કીધું 50,000 રૂપિયા આપશે, બરાબર. હવે આવા 5 કટકા થઈ જાય એટલે આપણે ઓપરેશન થઈ જવાનું છે, સમજી લે. એને આપ્યા નથી, ઈ 20,000 આપ્યા હતા, પણ 20,000 છે ને મેં એને કીધું અત્યારે રાખવું, એક હારે આપજો. ખોટા 20,000 લઈને વપરાઈ ગયા નહીં ને તો હવે અહીંયા આપણે કબાટમાં મેલવાના, બરોબર. હવે તું વિચાર કે 5 5 10 એમ ભેગા કરી કબાટમાં ભેગા કરીએ છીએ, એકારે આપણે ભેગા થઈ જાય પછી આપણે હરવાર દવાખાને વહી જવાય એમ કરીને તે આપણે કબાટમાં 40,000 રૂપિયા ભેગા કર્યા છે ને. હા, પણ ઈ અત્યારે ઈ કાનો બધું કે કાને વાત હાસી નો માન લેવાય. ન્યા જ મેં 1 રૂપિયો અત્યારે લીધો નથી, ખાલી હું કઈ ને આવ્યો, વાત થઈ છે, હજી આવ્યા નથી હાથમાં પૈસા. અરે પણ દીકરા, આટલું બધું માથે કરીને તમે શું કરશો? કઈ રીતે બધું દેવું ભરશો? ભરાય જાય ને એવી ક્યાં બળતરાશ કે વિચાર કરો કે માણા કેટલાય દખી થાય છે, તો આપણે એટલું દખ નથી ભોગવવું, આપણે જલ્દી કરી નાખવાનું થાય છે. તમને વધારે હેરાન થવા નથી દેવા અમારે. હા બરોબર છે. આ ગમે ત્યાંથી માગીને કે ઉસી પાછી ના કરીને, અને ઓલું હું તમે કઈક કહેતા હતા, ઓલું કાર્ડ હોતે ને હાલે છે. ભાઈ કાર્ડમાં ના પાડી છે બાપુને, એમાં થઈ ગયું તો ક્યાં બળતરા હતી. 5-10 લાખ રૂપિયાનું ઓપરેશન આમ કરી દે સરકાર. પણ આમ આ બધી વસ્તુ છે ને, આ સરકારની જે યોજનાઓ છે ને, એનો લાભ તો લેવો જોઈએ હો. આપણે બધું ગાફલતમાં ગયું. આ પેલા કાર્ડ કઢાવી લીધા હોત તો સારું હતું. કાર્ડ તો અત્યારે હમણાં તમને કાર્ડ દે. આપણા સરપંચે ચોખ્ખું કીધું કે તાર બાપાને જરૂર હોય કાર્ડ હમણાં ઉભા કઢાવી દઉં હું કે, પણ ઈ ઓપરેશન નહીં થાય, અમુક જ ઓપરેશન થાય છે. આમે તે હવે ગામડામાં કદાચ કાર્ડ હાલતું હોય અને શહેરમાં નોય હાલતું હોય, આપણને થોડી ખબર છે કે ક્યાં કેમ હાલે કેમ નહીં. હા, ઈ બધું જવા જો થઈ જાય. આ તમને હાસું કહું ને, વિચાર કરો તમે કે આ આપણે દવાખાનામાં જઈ નથી જોતા કેટલા માણા બસારા રખડતા હોય. હવે એ બધાને તકલીફ કઈ નહીં પડતી હોય. પડતી જ હોય ને, પણ આમ બધાય બાપુજીની જેમ હિંમત હારીને તો નો દેતા હોય. હાવ ઢીલા ન પડી જતા, એમ તમને કહેવા માંગીએ. તમે હાવ પાસે તમને એમ છું કે મારા દીકરાઓને ક્યાં ધોઈ નાખવા, જાતી જિંદગી બસાર હાવ નિસવાઈ જાય, લેણા થઈ જાય કેમ ભરશે. હવે આ મરદ મુસાળા છીએ બે, અને એ છોકરા જણ હોય તે માથે ગમી નથી પૈસા કરીને તો પાછા પૂરા પાડી દે. પાડી જ દેવું ને. અમે જો હમણાં ડાક્ટર છોડ્યું હોય ને, એકલ્યું છોડ્યું, વિચાર કરો તમને એના ઘરના સેવા કરવા કમાવું પડે. એને શહેરમાં તમે જોઈ આવો કેટલી છોડ્યું કામું કરે છે જ ને. આ રમકુ બાપુની 2 દીકરીઓ નથી જાતી ઓલે પણ દાડીએ ને કામે ને બધે, તો ઈ ઘર પૂરા પાડે ને ઘર હકારે, પછી આવા ખર્ચા આવે ને તોય પૂરા પાડે. મેં જોયું તો વિચાર આવી ગયો. એટલે હું ઈ બધી વાત મેલો ડાક્ટર સાહેબ પાસે ગયો તો, આ બાપુજીને પેટમાં કઈ ખાવાનું હાલતું નહીં, એને કીધું એક ઇન્જેક્શન મારવું પડશે, એમને લઈને આવજો. હાલો હાલો. અરે પણ દીકરા, એ ઇન્જેક્શન થી કાંઈ ફેર ન પડે. આ પેટમાં ગાંઠ છે એનું શું કરવાનું? થઈ જાય બધું બાપુ. ઇન્જેક્શન મારો તો ખાવાનું હાલત શરીર કામ કરશે, નકર પછી શરીર હાવ કામ કરતું બંધ થાય શું કરવું? ખાવાનું તો રાખવું જ પડે, ખોરાક નો ઘટવો જોઈએ. હવે મોટા ભાઈ આમ વાત કરવામાં રહેવું છે કે પછી જવું છે, પછી ડાક્ટર કઈ રોકાય નહીં હો આપણી વાટે. દીકરા, આ તમે બે મારા માટે કેટલું કરો છો? ખરેખર મેં ગયા જન્મમાં બહુ પુણ્ય કર્યા છે કે મને તમારા જેવા દીકરા મળ્યા. નકર તમે તો જોવો છો, આજકાલ દીકરાઓ માવતરને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે, અને તમે લોકો મારે ના પાડવા છતાં પણ મારી કેટલી ચિંતા કરો છો. બાપુ દીકરા સહી તમારા, બરાબર ને? દીકરા થઈને તમારા માટે આટલું તો કરી શકીએ ને. હાલો નહીં, હવે જાવું છે મોટા ભાઈ. વધારે વાતો નથી કરવી, તમે ઊભા થાવ.
રમલાનો ફોન અત્યારમાં. હાલો, હા બોલ ભાઈ બોલ. એલા ખાતર લેવા આજે હું નથી આવી શકું એમ, એટલે મારે બાપુજીને લઈને જવું પડશે ને આજે. ના ના, એને બધી ઓલી તપાસ કરાવવી પડે એમ છે હમણાં. ક્યારેક ઇન્જેક્શન મારે ને ક્યારેક દવાઓ આપે ને. હા હા હારું લે, હું મૂકું, તું જઈએ તારી રીતે. એ હા લે. હા ઊંઘ આવે છે? ઊંઘ જ આવે ને. સવારે 5 વાગ્યામાં ઉઠીને રાતે 12 વાગ્યા લગી ઢહડા કરે ઊંઘ જ આવે. હા આમે તે આ બધું તમારી ઉપર રહ્યું ને. આ મારા લગ્ન જો થઈ ગયા હોત ને તો તમારે એટલી બધી ઉપાધિ નો રહે. તે કરી લ્યો ને. પણ હું તો એમ કહું છું નાઈટમાં ન મળે ને તો કોકને ભગાડી આવો. ભાભી કેવી તમે સલાહ આપો છો? આ માણાને હરખ ન હોય કે લગ્ન થાય ને સારી રીતના થાય. હવે હાવ મારી ઈચ્છા ઉપર પાણી ફેરવી દો છો તમે તો. સારું હશે. હવે આ કામની વાત કરવા આવી હતી. બાપુજીની દવા ખૂટી ગઈ છે. 1% દવા ન પીવે ને તો તરત માંદા પડી જાય છે. ક્યારે લાવો છો દવા? ભાભી અચાનક દવા પૂરી થઈ ગઈ? મતલબ તમને પહેલા ખબર નહોતી કે આ પડીકું પૂરું થઈ જાય પછી હું કરશું હું નહીં? તો અગાઉથી કંઈક બોલું મારે. તમારું કહેવાનું એમ થાય છે ને કે હું બાપુજીનું ધ્યાન નથી રાખતી. હો વાતની એક જ વાત, તમારે ને તમારા ભાઈને ખોચા કાઢવા સિવાય કઈ ધંધો કરો? ખોસા નથી કાઢતો હું, તમને ખાલી એમ કહું છું કે પહેલા કીધું હોત તો આ અત્યારે મારા પાસે પૈસા. કેટલું કરે એક માણા? ઘરનું કરવાનું, ખેતરનું કરવાનું, ઢોરનું કરવાનું, તમારા બાપુજીની સેવા આરવાર કરવાની. હું માણસ છું હો ભાઈ. હા હા સમજીએ છીએ. હા એકલા આથી આ બધું તમે ઉપાડી લીધું છે, પણ વાંધો નહીં, હું તમને ખીજાતો નહોતો. પણ હવે પૈસાની સગવડતા નહીં. આ ઓલામાં કઈ પેડા હોય તો આપો તમારી રીતે. 1 રૂપિયો એમાં તમને ખબર છે? આ લીમડાની ડાળખી લેવા જાવી હોય ને તો એ પાડોશીને ઘર માંગવા જાવી પડે એમ છે અટાણ. તો હવે દવાનું કેમ કરશું? અમારા ભાઈ ક્યાં છે? મને શું ખબર, હશે ક્યાંક ગામમાં. મોટા ભાઈને ફોન કરું છું. આ ઓલા કરશન કાકા પાસેથી પૈસા મળવાના હતા ને તે કહેતા 50,000 રૂપિયા કટકે કટકે આપશે. એને ફોન કરીને મગાવું. ખમો ગામ આખામાં ફરી વળ્યા રૂપિયા હાટું. સારું કરો. બાપુજી હાટું આટલું ન કરીએ કે? કરો કરો. હું તો કહું લાખ રૂપિયા દે, લાખ રૂપિયા લઈ લેવાય ના. એલા અહીંયા એટલામાં જ છે કે? એલા ફોન મોટા ભાઈનો અહીંયા નયા છે? અરે ર શું કામ જઈએ હોય તઈ આ ફોન મૂકીને ગમે ને વયા જાય. આમ કરતા કરતા 3 ફોન ખોયા છે વરહદીમાં. હવે ભૂલી ગયા તો ભૂલી ગયા. બીજું હું એક કામ કરું. હા એવું લાગે તો ગામમાં જાઓ અને ગામમાં કદાચ મોટા ભાઈ મળે તો ઠીક છે, નકર કરશન કાકાની પાસે જઈને હું જ રૂપિયા લઈ લઉં. પેલા આવું કર્યું હોત તો મને એમ ક્યાંય ઘરમાં નથી તો ઈ લેતા આવે એમ, બહાર હોય તો. કોણ છે? લાવો. જોવાય નથી દેતા પણ કોનો ફોન છે હું ઉપાડું છું ને. હું તમે જે પણ અમારા થામ હેલો હા જો થેન્ક યુ સો મચ. હા હું છે ને તમને મળવા માંગુ છું. તમે ક્યારે ફ્રી હશો? એટલે હાલો. હાલો આ કોણ બોલો મારો અવાજ તમે? આવે છે? આ તમે કોણ બોલો? હું આદિભાઈનો ભાઈ બોલું છું બેન. આ તમને નાક શરમ જેવું કઈ છે કે નહીં? હું બોલો છો મળવા માંગુ એટલે? હે આ મારા ભાઈને તમે સમજો છે હું એરો ગેરો માણસ છે એમ? હે તમને હવે મારે હું કેવું બેન? આ કોઈ પરણેલા માણસને મળવા બોલાવતું હોય છે? રોંગ નંબર, ભૂલથી ફોન લાગી ગયો. લા ભૂલથી વાળા હાલો. એલા લે અને કાપી નાખ્યો ફોન. હે આ કોણ છે આ છોકરી? આવી રીતના કેમ કીધું? એ મને કયો માં? તમારા ભાઈને પૂછજો બધું. એટલે જ તે ફોન 1 મિનિટ મૂકીને ક્યાંય જાતા નહોતા. હા તો આજ ભૂલે ચૂકે ફોન ઘરે રહી ગયો છે. મતલબ કે મોટા ભાઈનું ગમે ને લફડું હોય છે એ પાકું. આ એવું જ થયું ને? મળવા બોલાવે કોઈ છોકરી સીધે સીધી તો એનો મતલબ શું થાય? કે મને કોઈ આજ દી લગી ન બોલાવ્યો. તમે વિચાર કરો. આ બધું કાંઈક આમ મિલન જુલન હોય ને તો જ કે કોક સીધે સીધું, નકર નો કે. એવું બોલો મને.